હવે આપણે ગણિતમાં આગળ ભણીશું પ્રશ્ન નંબર 21। 3 રૂપિયાએ 24 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 24ના સરખા ભાગ કરવાના કે દરેક ભાગમાં 3 રૂપિયા આવવા જોઈએ। તો શું કરવું પડશે? 24ને 3 વડે ભાગવું પડે। બોલો, 3ના ઘડિયામાં 24 ક્યારે આવે? હા, તો 8મો ભાગ કહેવાય। કયો ભાગ કહેવાય? ચલો, હવે હું એક પ્રશ્ન પૂછું કે 4 રૂપિયાએ 24 રૂપિયાનો કયો ભાગ છે? 4 રૂપિયા ના, 4 રૂપિયા છઠ્ઠો, 4 છગ અને 6 રૂપિયા એ કયો ભાગ કહેવાય? ચોથો। 6 રૂપિયા અને 8 રૂપિયા ત્રીજો, 12 રૂપિયા બીજો। આવડી ગયું? ચલો, સરસ। ચલો, પ્રશ્ન નંબર 22। એક દિવસના 24 કલાક છે, તો દિવસનો અડધો ભાગ કેટલા કલાકનો થાય? 24ના અડધા 12, તો અડધો ભાગ એટલે 12 આવે। ખબર પડે છે ને બેટા? ચલો, પ્રશ્ન નંબર 23। મહેશ દિવસના 6 કલાક ઊંઘે છે, તો તે દિવસનો કેટલો ભાગ ઊંઘે છે? તો એક દિવસના કેટલા કલાક આવે ભાઈ? 24। એમાંથી કેટલા કલાક ઊંઘે છે? તો કયો ભાગ થયો? ચોથો ભાગ। તો કેટલા કલાક? 6 કલાક ઊંઘે છે, તો કેટલો ભાગ ઊંઘ્યો કહેવાય? ચોથો ભાગ એટલે કે કયો કહેવાય? ના, 1/4। 1/2 એટલે તો અડધો થાય, તો જવાબ આવશે 1/4। 4માંથી 1, ઓપ્શન સી સાચો જવાબ થાય। ચલો, પ્રશ્ન નંબર 24। 8 અને 10નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? એટલે 8ના ઘડિયામાં આવતો હોય અને 10ના ઘડિયામાં આવતું હોય એવો સૌથી નાનામાં નાની સંખ્યા એટલે કે લસા કેટલો થાય? આપણે સમજ્યા હતા, લઘુત્તમ સામાન્ય અવયવી। તો ચલો, હવે 8 અને 10માં મોટી સંખ્યા કઈ? 10। તો 10નો ઘડિયો બોલવાનો। ચલો, 10 એકા, તો શું 10 8ના ઘડિયામાં આવે? ના। 10 દુ 20 8ના ઘડિયામાં આવે? ના। 10 તળી 30 8ના ઘડિયામાં આવે? 10 ચોક તો 40 8ના ઘડિયામાં આવે? તો સૌથી નાનો ગુણક કયો થયો? 40 થયો। આવડી ગયું? તો જે બે સંખ્યાઓ અથવા 3 સંખ્યાઓ અથવા 4 જેટલી સંખ્યાઓ આપેલી હોય એમાંથી સૌથી મોટી સંખ્યાનો ઘડિયો બોલતા જવાનો। ચલો, પ્રશ્ન નંબર 25। 20 અને 25નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? આમાં અવયવ પૂછ્યું છે, અવયવી નહીં। તો એવો કયો ઘડિયો છે જેની અંદર 20 આવતું હોય અને 30 આવતું હોય, પાછો મોટામાં મોટો ઘડિયો? બરાબર, તો 10। કેવી રીતે 10? તો ચલો, ઓપ્શન તમે ચેક કરો। આપણને જે ઓપ્શન આપેલા એ ચેક કરો। પહેલો ઓપ્શન છે એ, બરાબર, એમાં 5 છે। શું 5ના ઘડિયામાં 20 આવે? 5 ચોક 20। 5ના ઘડિયામાં 30 આવે? 5 છક 30। પણ આપણને મોટો પૂછ્યો છે, બરાબર, તો 5 તો નાના છે, પણ હવે 10 ચેક કરો તો 10ના ઘડિયામાં 20 આવે? 10 દુ 20। 10ના ઘડિયામાં 30 આવે? 10 તળી, તો 5 કરતાં 10 મોટા એટલે જવાબ સાચો। હવે 20નો ઘડિયો ચેક કરો। 20ના ઘડિયામાં 20 આવે? પણ 30 ના આવે એટલે એ જવાબ આવે નહીં। ડી ચેક કરો। 30ના ઘડિયામાં 30 આવે પણ 20 ના આવે, તો આપણી જોડે 2 વધ્યા જવાબ, એ અને બી। પણ એમાં 5 નાના છે, તો મોટા વાળો જવાબ 10 આવી જાય। ખબર પડી ગઈ કેવી રીતે પરીક્ષામાં ટીક કરવાનું? ચલો, આગળ। 25 અને 35ના સામાન્ય અવયવ કયા કયા છે? તો એવા કયા કયા 2 અવયવ છે? અવયવ એટલે કે એના ઘડિયામાં 25 35 બે આવડતું હોય। શું એકના ઘડિયામાં 25 આવે? હા, એક એ દરેક સંખ્યાનો અવયવ છે। હવે 5 ચેક કરો। 5ના ઘડિયામાં 25 આવે? ક્યારે આવે? હા, અને 35 આવે? હું ના આવે? બોલો ઘડિયો? હા, 5 સત્તા, તો જુઓ ઓપ્શન એમાં 1 એ સાચું ને 5 એ સાચું। હવે ઓપ્શન બી ચેક કરો। 1 તો આવે પણ એકલું 1 ના આવે। સી એકલું 5 ના આવે। અને ડી તો 7ના ઘડિયામાં 25 ના આવે। શું ના આવે? તો ઓપ્શન એ સાચો છે। સામાન્ય અવયવ એટલે શું?
તો આપેલી સંખ્યા કઈ કઈ સંખ્યાના ઘડિયામાં આવે છે એ જોવાનું. બરાબર. ચલો પ્રશ્ન નંબર 27. પહેલી 4 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? બોલો વિષ્ણુભાઈ, પહેલી 4 અવિભાજ્ય સંખ્યાઓ કઈ? પહેલી 4. તો અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને માત્ર 2 જ અવયવ હોય. તો એક તો વિશિષ્ટ સંખ્યા છે, એને અવિભાજ્ય સંખ્યા નહીં, વિભાજ્ય ના કહેવાય. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2, 2 પછી 3, 3 પછી 4. તો 4 તો વિભાજ્ય છે. કેમ કે એના 2 કરતાં વધારે અવયવ છે. એક 1, એક 4 અને બીજો 2. તો 4 એ વિભાજ્ય છે. તો અવિભાજ્ય કઈ કઈ થઈ? એક 2, 3 પછી 5, 6 નહીં થાય, 7. તો 2, 3, 5 અને 7નો સરવાળો કેટલો થાય? તો 2 ને 3 5, 5 ને 5 10 ને 7 17. તો પહેલી 4 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? ચલો હવે તમને એવો પ્રશ્ન પૂછે કે પહેલી 4 વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો કેટલો થશે? તો પહેલી 4 વિભાજ્ય કઈ? તો પહેલી આવે 4, પછી 6, પછી 8 અને 9. 4, 6, 8, 9. તો એનો સરવાળો કેટલો? તો 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 9 27. કેટલો થાય? 18 ને 9 27. તો આવો પણ પ્રશ્ન તમને પૂછી શકે. ચલો હવે પ્રશ્ન 28. કઈ સંખ્યા 4, 6, 8નો અવયવી છે? તો એવી કઈ સંખ્યા છે જે 4ના ઘડિયામાં આવતી હોય, 6ના ઘડિયામાં આવતી હોય અને 8ના ઘડિયામાં આવતી હોય? ચલો 12 ચેક કરો તો 12 કયા કયા ઘડિયામાં આવે? 4ના અને 6ના આવે, પણ 8ના ના આવે, એટલે એ જવાબ ના થાય. હવે 20 ચેક કરો તો 20 ખાલી 4ના ઘડિયામાં આવે, 6ના અને 8ના ઘડિયામાં આવે. 15 તો 4, 6, 8 કોઈના ઘડિયામાં ના આવે. તો 24 એક જ એવી છે જે 4, 6 અને 8 ત્રણેયના ઘડિયામાં આવે છે. હવે પ્રશ્ન 29. નીચેનામાંથી કઈ વિભાજ્ય સંખ્યા છે? બોલો હડો. કેવી રીતે? 33 તો કઈ રીતે? બોલો 33 તો ઓપ્શન જ નથી ભાઈ. તો કેવી રીતે? ના, એ તો અવિભાજ્ય કહેવાય. વિભાજ્ય, તમે વિભાજ્ય કીધું તો કેમ વિભાજ્ય છે? કેમ કે એને 2 કરતાં વધારે અવયવ છે. ચલો 39 કયા કયા ઘડિયામાં આવે? એક 1ના, એક 39ના અને 13ના ઘડિયામાં પણ આવે. 13 તરી 39. તો એના અવયવ કયા કયા થયા? એક પેલો 1 એ સંખ્યા પોતે એટલે 39, 3 અને 13 એમ 4 અવયવ થયા. હવે 43, 61 અને 29 જુઓ તો એના માત્ર 2 જ અવયવ છે. તો જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય, અને જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય, અને જે સંખ્યાને માત્ર 1 જ અવયવ હોય એને શું કહેવાય? અને કઈ વિશિષ્ટ સંખ્યા છે? 1. તો આ યાદ રાખજો ભાઈ. ચલો પ્રશ્ન નંબર 30. નીચે પૈકી કઈ સંખ્યા 5નો અવયવી નથી? એટલે કે 5ના ઘડિયામાં ના આવતું હોય એ 12. 12 5ના ઘડિયામાં ના આવે. જો 90 આવે. કેટલા પંચા 90? 18 પંચા 90. સરસ. કેટલા પંચા 80? ના, 22 પંચા 110. 16 પંચા 80. ઘડિયા કરકરાટ આવડવા જોઈએ. અને કેટલા પંચા 10? 2 પંચા 10. 5 દુ 10. 12 એક એવો છે જે કોઈ 12 ને 5 વડે નહીં ભગાય, બાકીના 3 ને 5 વડે નિશેષ ભગાશે. બરાબર. હવે પ્રશ્ન નંબર 31. નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો 4 તો જવાબ આલેલો છે, પણ કેમ 4 છે? તો જુઓ અહીંયા અવિભાજ્ય પૂછી છે. કઈ પૂછી છે? અવિભાજ્ય એટલે કે જેને માત્ર 2 જ અવયવ હોય. તો પહેલી 2 ને 2 જ અવયવ છે, એક 1 અને 2. 2ના ઘડિયામાં આવે ને 1ના, તો 2 અવિભાજ્ય થઈ. 3 પણ અવિભાજ્ય, પણ 4 વિભાજ્ય છે. 4 કઈ છે? તો 4 નહીં આવે. પછી 7 આવશે.
8 નહીં આવે, 10 નહીં આવે, 12 નહીં આવે, 13 આવશે. તો 2, 3, 7 અને 13 આ 4 અવિભાજ્ય થઈ. બાકીની વિભાજ્ય. તો વિભાજ્ય કેટલી થઈ ભાઈ? તો 4, 8, 10, 12, 14, 15. તો કેટલી થઈ? 6. કુલ 10 સંખ્યાઓ છે. ગણો તો 10 છે ભાઈ. કુલ 10 છે. 4 અવિભાજ્ય, 6 વિભાજ્ય. ખ્યાલ આવી ગયો? તો ચલો, અવિભાજ્ય કોને કહેવાય? હા, વિભાજ્ય કોને કહેવાય? હા, બરાબર. ચલો, પ્રશ્ન નંબર 32. નીચેનામાંથી કઈ સંખ્યા 3, 4, 5 અને 6 વડે વિભાજ્ય છે? એવી કઈ સંખ્યા છે જેને 3 વડે પણ ભગાય, 4 વડે પણ ભગાય, 5 વડે પણ ભગાય ને 6 વડે પણ ભગાય? 60. તો પેલી કેમ ના આવે? ચલો, 90 ને કોના વડે નહીં ભગાય? 3 વડે તો ભગાય. 30 તાળી 90. 4 વડે નહીં ભગાય. નહીં ભગાય, બરાબર ને? 4 દુ 8 ને 4 વડે. 5 વડે ભગાશે પણ 6 વડે ભગાશે. ચલો, કેટલા પંચા 90? 18 પંચા 90. બરાબર. તો 4 વડે ભગાવવું જોઈએ પણ 2 જ વડે ભગાય છે. ચલો, 80. 80 કયા કયા ઘડિયામાં આવશે? હા, 4 અને 5 ના. 16 પંચા 80 અને 20 ચોક 80. બરાબર. આપેલી સંખ્યા જોવાની છે ભાઈ. 3, 4, 5, 6 એ જ જોવાની, બીજી નથી જોવાની. તો 3 અને 6 ને 80 વડે ભગાશે નહીં. બરાબર. 80 ને 3, 6 વડે નહીં ભગાય. હવે 36, 12 તળી 36 ભગાશે. 4, 9, 36 ભગાશે. છાયો 36 ભગાશે પણ 36 ને 5 વડે નહીં ભગાય. તો એક 60 જ એવી છે. જુઓ, 60 20 તાળી કેટલા ચોક? 60. 15 ચોક 60. કેટલા પંચા? 60. 12 પંચા 60. અને કેટલા છક? 60. 10 છક 60. સમજણ પડે છે? તો 60 એવી છે જેને 3 વડે, 4 વડે, 5 વડે અને 6 વડે એમ બધા વડે ભગાય. ચલો, પ્રશ્ન નંબર 33. આ તો હાવ સહેલો છે. ચલો, આકૃતિમાં x શું દર્શાવે છે? ચલો હળો, x ની જગ્યાએ કેટલા આવે? કેમ આવે? હા, અહીંયા ધ્યાન આપો બધાએ. તમને ટીવીમાં મોટું દેખાય છે. જુઓ, 21. હું એક બાજુ 7 આપ્યું છે તો આ બાજુ કેટલા આવશે? તો 21 ને 7 વડે ભાગો. 7 તળી 21. 7 ના કેટલા વડે ગુણ્યા તો 21 આવે? 7 તળી, માટે જવાબ આવે 3. ચલો આગળ, પ્રશ્ન નંબર 34. 3 અને 5 નો સામાન્ય અવયવ કયો છે? ગુસા 1. બરાબર. 3 અને 5 નો સામાન્ય અવયવ એટલે ગુસા, ગુરુત્તમ સામાન્ય, મોટામાં મોટો 1. કેમ કે 3 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. ચલો, પ્રશ્ન નંબર 35. બોલો હળો. કેવી રીતે 30? બાકીનો કેમ જવાબ નહીં આવે? કો હળો. સરખે ભાગે વહેંચવી છે. જો 2 મિત્રો હશે તો 30 ના 2 ભાગ થશે. હા, પણ 15 ના 2 સરખા ભાગ નહીં થાય, માટે એ ના આવે. 45 ના પણ 2 સરખા ભાગ થશે નહીં, તો એ ના આવે. 10 ના 2 થશે, બરાબર, પણ 3 સરખા ભાગ નહીં થાય. 10 ના 3 નહીં થાય, બરાબર. 15 ના 3 સરખા ભાગ થશે પણ 2 નહીં થાય. 5 થશે. 45 ના 3 અને 5 સરખા ભાગ થશે પણ 2 ભાગ થશે નહીં. ખાલી 30 સંખ્યા જ એવી છે જેના 2 સરખા ભાગ થાય. 15 દુ 3 સરખા ભાગ, 10 તાળી, અને 5 સરખા ભાગ કરીએ તો 5 છક 30. સમજણ પડી? તો લસા 30 થયો, માટે એ થયું. હવે આગળનો પ્રશ્ન નંબર 36. નીચે કઈ સંખ્યા 10 ની અવયવી નથી? એટલે 10 ના ઘડિયામાં ના આવતી હોય એ કઈ? 10 ના ઘડિયામાં 10 આવે, 20 આવે, 30 આવે, કઈ ના આવે? ચલો, પ્રશ્ન નંબર 37.
12ના અવયવમાં ખૂટતી સંખ્યા લખો. ચલો હાલો, કઈ ખૂટે છે? 12ના અવયવ. 1ના ઘડિયામાં 12 આવે, 2ના ઘડિયામાં 12 આવે, 1થી ચેક કરતા કરતા જવાનું 12 સુધી, તો 2 છગ 12 તો એ આવે, 3 ચોક 12 આવે, 4 તરી 12 આવે, 5ના ઘડિયામાં ના આવે તો 5 એનો અવયવ નથી, 6 દુ 12 તો 6 આવે ને એ ઓપ્શનમાં આપેલું છે એટલે એ જવાબ થાય. બરાબર. ચલો આગળ, પ્રશ્ન નંબર 38. 3 અને 4 બંનેથી વિભાજિત સંખ્યા કઈ છે? એવી કઈ સંખ્યા છે જેને 3 વડે ભગાય ને 4 વડે ભગાય? હા બરાબર. ચલો 11 ને 3 વડે નહીં ભગાય, 4 વડે નહીં ભગાય. 15 ને 3 વડે ભગાશે પણ 4 વડે ભગાશે. 16 ને 3 વડે નહીં ભગાય. સરસ, વેરી ગુડ. હવે પ્રશ્ન નંબર 39. એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? આમાં ઓપ્શન પ્રમાણે 7. બરાબર ને? અને ખરેખર એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા 7 જ છે. એક અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2. એટલે સંખ્યા પોતે પોતાની નાના, દરેક સંખ્યા પોતે પોતાનો મોટામાં મોટો અવયવ છે અને દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. પણ અહીંયા શું પૂછ્યું છે? એક અંકની મોટામાં મોટી 7. ચલો, 2 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 11. એક અંકની મોટામાં મોટી વિભાજ્ય સંખ્યા વિભાજ્ય તો 9. આવું પૂછશે પેપરમાં. ચલો પ્રશ્ન નંબર 40. પાસા પરના અંકોમાં અવિભાજ્ય અંકો કયા કયા છે? પાસા ઉપર કેટલા અંકો હોય? 6. 1 2 3 4 5 અને 6. એમાંથી અવિભાજ્ય કયા? તો જો એક તો વિશિષ્ટ કહેવાય, એટલે જે ઓપ્શનમાં 1 હોય એ જવાબ આવે નહીં. પહેલું તો એટલે બી અને ડી નીકળી જાય. બરાબર. પછી બાકીના કયા વધ્યા? 2 3 4 5 અને 6. એમાં 4 અને 6 તો વિભાજ્ય કહેવાય, 2 3 અને 5 શું કહેવાય? અવિભાજ્ય કહેવાય. માટે જવાબ આવે ઓપ્શન એ. તો આપણે આ વિડીયોની અંદર 40 પ્રશ્નો સમજ્યા.